હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. ચાલો બધાને હેપી ન્યૂ યર. અને આજે આપણે હવે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 13. શું નામ છે ચેપ્ટર નંબર 13નું? અહીંયા ઉપર લખ્યું છે જો, ન્યુક્લિયસ. ઓકે, તો આપણે પરમાણુ જોઈ લીધો, પરમાણુનું બંધારણ પણ જાણી લીધું. હવે પરમાણુનો એક ભાગ એવો, એટલે કે એનો કેન્દ્રનો ભાગ, જે ન્યુક્લિયસ કહેવાય અથવા ઇંગ્લિશમાં ન્યુક્લી બી કહેવાય. ઓકે, એના વિશે માહિતી મેળવવાના છે. તો ચાલો, તો ન્યુક્લિયસની અંદર એક એક કરીને આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીએ. તો એવું કહેવાય કે ન્યુક્લિયસ છે ને તે પરમાણુના લગભગ 10⁴ ગણું નાનું છે. 10⁴ ગણું નાનુંનો અર્થ શું થાય? કે જો ન્યુક્લિયસ 1 મીટર જેટલું હોય ને, ન્યુક્લિયસની જો સાઇઝ 1 મીટર જેટલી લઉં, એટલે કે 1 મીટરની ત્રિજ્યા, આ સમજો કે આ 1 મીટર ત્રિજ્યાનું ન્યુક્લિયસ છે, તો આનાથી 4 ગણી, 1, 2, 3 અને 4, આ 4 ગણું મોટું પરમાણુ આવે. તો તમે સમજી શકો કે પરમાણુની કમ્પેરમાં ન્યુક્લિયસ કેટલું નાનું હોય. એમ એક જનરલ વાત કરાય કે જો પરમાણુને મેં મોટું કર્યું, એમ તો આપણે જોઈ નથી શકતા ને પરમાણુ. હવે આ પેનની અંદર અણુ હશે, પરમાણુ હશે, એને આપણે જોઈ નથી શકતા. પણ ધારો કે હું એક પરમાણુને મોટું કરતો જાઉં, આ પરમાણુની બાઉન્ડ્રીને જો મેં રૂમના જેટલી મોટી કરી નાખું, કોઈ એક રૂમ જેટલી મોટી કરી નાખું ને, તો ન્યુક્લિયસ છે ને એક ખાલી પોઈન્ટ જેટલું, આ બોલપેનનો પોઈન્ટ છે ને, આ બોલપેનનો પોઈન્ટ એની ટોચ જેટલું જ દેખાય. એવું કહેવાય કે એની ટોચ જેટલો જ દેખાશે. આ જે બોલપેનનો પોઈન્ટ હશે ને, બોલપેનનો પોઈન્ટ, એની ટોચ જેટલો માત્ર પરમાણુ ન્યુક્લિયસ દેખાશે જ્યારે મેં પરમાણુને રૂમ જેટલો મોટો કર્યા ત્યારે. તો તમે સમજી શકો કે કેટલું નાનું હશે. ને ગયા ચેપ્ટરમાં આપણે આલ્ફા પ્રકિરણનો પ્રયોગ જોયેલો, જે રથરફોર્ડે કરેલો. અંદરથી બધા આ આલ્ફા કિરણોને પસાર કર્યા તો એમ જ નીકળી ગયા. એના પછી જાણવા મળ્યું કે પરમાણુ પોલો છે. તો યાદ રાખો, પરમાણુ પોલો છે. એક સેન્ટેન્સ મેં બોલું તો યાદ રાખો, પરમાણુ પોલો છે. એનું મોટે ન્યુક્લિયસ છે તે પરમાણુ કરતાં 10⁴ ગણું નાનું છે. ક્લિયર? એટલે આવું કહેવાય કે જો પરમાણુની ત્રિજ્યા 10⁻15 છે, તો ન્યુક્લિયસની ત્રિજ્યામાંથી 4 જાય તો 10⁻11 અથવા 10⁻10ની નજીક હશે. ક્લિયર થાય? આમાંથી જો આમાં 10+4 એડ કરો તો આ જવાબ મળશે તમને. ઓકે, ચાલો. સોરી, આ 10⁻10 આ મોટું છે, એમાંથી એના ભાગ્યા જો 10⁴ કરા, 10⁴ ગણું નાનું છે, એના ભાગનું કરવાનું ને, એને ભાગા તો અહીંયા જવાબ આવશે 10⁻14. તો આ નાનું છે. 10⁻14 નાની સંખ્યા, સોરી નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. ઓકે, માય મિસ્ટેક. તો આ પરમાણુના પરિમાણની વાત થઈ. હવે બીજું એક વસ્તુ આપણને એ ખબર છે કે પરમાણુનું લગભગ બધું દળ એના ન્યુક્લિયસમાં કેન્દ્રિત હોય. એમ કહેવાય કે પરમાણુનું લગભગ 99.9958 સમથિંગ આટલા ટકા દળ છે ને, તે બધું પરમાણુના ન્યુક્લિયસમાં. ને એ કેટલું નાનું છે પાછું? તો આ ચેપ્ટરમાં આપણે પરમાણુના ન્યુક્લિયસની અંદર કયા કયા અણુ આવેલા છે, એના ઘટકો કયા કયા છે, એનું બંધારણ કેવું છે, એ અણુ એકબીજા સાથે જકડાઈને કેવી રીતના રહેલા છે, આ પરમાણુની અંદર ઉર્જા કેટલી સમાયેલી છે, જો એનામાંથી બહાર નીકળતા પ્રકિરણન, આલ્ફા કિરણનો પ્રકિરણન, બીટા, ગેમા બધા કિરણો જે બહાર નીકળે તેમાં કયા પ્રકારના કિરણો નીકળે, એમાં કયા કયા અણુઓ હોય, આમાંથી કઈ રીતના ઉર્જા મેળવી શકાય, ન્યુક્લિયર ઉર્જા આવે છે ને, ન્યુક્લિયર રિએક્ટર, એ બધું વિશેની આ ચેપ્ટરમાં આપણે જાણકારી મેળવવાના છે. તો હમણાં જ તમને કહી દઉં, આ જે ચેપ્ટર છે તે ગયા ચેપ્ટર કરતાં હેલું છે, પણ લાંબુ છે, થોડું લાંબુ છે. ગયું ચેપ્ટર પરમાણુ હતું ને તે થોડું નાનું હતું, આ ચેપ્ટર થોડું લાંબુ છે, પણ ઇઝી વન છે. બિકોઝ કે તમે પરમાણુને જાણો છો, તમે ન્યુક્લિયસ વિશે તો તમારે માત્ર નવી આવતી જાણકારીઓ જ લેવાની છે, ભારી નથી આવવાનું કંઈ પણ, માત્ર જાણકારીઓ જ આવવાની. ક્લિયર થાય છે? ચાલો, તો હવે આપણે આને થોડું કિનારા પર લઈ જઈએ. તો હવે આપણે શું કરીએ, પરમાણુના ઘટકો વિશેની એક એક કરીને બંધારણ. જો તમે અહીંયા હેડિંગ જોતા રહેજો. હા, હું વાત કરવાનું છું આની, ન્યુક્લિયસનું બંધારણ, પરમાણુ દળો અને ન્યુક્લિયસ બંધારણ. ચાલો, તો પહેલાં આપણે વાત કરીએ પરમાણુનું દળની. અહીંયા હું હેડિંગ મારું, પરમાણુ દળ. હવે આપણે શું જાણીએ છીએ કે પરમાણુ કદમાં કેટલા નાના હતા? કે મેં આ રૂમ જેટલો મોટો કરું ત્યારે આ માત્ર એક અણુની ટીપ જેટલો દેખાય. તો વિચારો કે નોર્મલ કિલોગ્રામ એકમ માટે પરમાણુ દળ કેટલું ઓછું હશે કિલોગ્રામમાં માપવા જાય તો એના માટે છે ને, પરમાણુને માપવા માટે એક નવો યુનિટ વિકસાવવામાં આવ્યો, જેને કહેવાય એટમિક માસ યુનિટ. શું કહેવાય? એટમિક માસ યુનિટ. AMU પણ કહેવાય, સ્મોલમાં AMUથી પણ દર્શાવાય. તો આપણે એ જોવાનું છે કે એક AMU એટલે કેટલું, ને પરમાણુનું જે પણ દળ હશે ને તેને બધાને એટમિક માસ યુનિટમાં દર્શાવીશું. તો એક AMU કઈ રીતના શોધવામાં આવે ખબર? કાર્બન પરમાણુ 6C12, આ કાર્બન પરમાણુનું જે કંઈ પણ દળ છે એની લગભગ વેલ્યુ છે
જો મારાથી મિસ્ટેક નહીં થઈ જાય, હું એક્ઝેક્ટ વેલ્યુ અહીંયાથી જોઈને લખું. 6C12ના દળને જોજો. હા, અહીંયા તમને પણ દેખાશે. 12મા ભાગ વડે ભાગવાનું છે. જો આ વ્યાખ્યા દેખાય, એક યુ બરાબર એક યુ કે એક એએમયુ લખેલું એ બંને એક સરખી વસ્તુ છે. એક યુ લખ્યું હોય તો પણ યુનિફાઈડ માસની જ વાત કરું છું, એક એએમયુ લખ્યું હોય તો પણ એટોમિક માસની જ વાત કરું છું. અને યુનિફાઈડ માસ બી કહેવાય. એકચ્યુઅલી આખું નામ છે એટોમિક માસ યુનિટ. ઓકે, ચાલો. તો કાર્બન પરમાણુનું દળ છે 1992647. આ આંકડો તમારે એટલો બધો પણ યાદ રાખવાની જરૂર નથી. 26 kgને જો તમે 12 ભાગ કરી નાખો તો એક ભાગને, એટલે કે આના 12 ભાગનો એક ભાગને એક એટોમિક માસ યુનિટ વડે દર્શાવાય. 1.660539. આટલા મોટા આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી, પણ રહી જાય તો બહુ સરસ. એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું? તો 1.660539 × 10⁻27 kg. ઓકે, તો પરમાણુનું દળને આ યુનિટમાં માપવામાં આવશે. હવે ચાલો દળ વિશેની ડિટેલ હવે સ્ટાર્ટ થાય છે. હવે ધ્યાન આપજો. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે. એટલે શું કહેવા માંગુ ખબર? એક જ તત્વ, ધ્યાનથી સમજો, એક જ તત્વમાં નહીં સમજ પડે તો એક સરખા રાસાયણિક ગુણધર્મો. જો જરા કેમિસ્ટ્રીની વાત કરું છું. એક સરખા રાસાયણિક ગુણધર્મો એટલે કે કેમિકલી નોર્મલ જુઓ તો બધું પાણી હાઇડ્રોજન જ દેખાવાનું. નોર્મલ જુઓ તો એનો અનુભવ કરો તો પણ હાઇડ્રોજન જ, એની રાસાયણિક કોઈ પ્રક્રિયા કરશો તો પણ હાઇડ્રોજન જેવી જ વર્તે. એટલે કે એક સરખા રાસાયણિક ગુણધર્મો એટલે કે એક જ તત્વ છે, છતાં એના પાસે જુદા જુદા દળો ધરાવતા હોય તેને એ જ પરમાણુના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો. જો આને છૂટું પાડો તો શું બને? સમ ને સ્થાનિક. આનું ગ્રીક વર્ડ છે ને, ગ્રીક વર્ડ જેના પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે, એમાં આવું નામ છે આઇસોટોપ. તો આ ટોપ એટલે એનો અર્થ થાય સ્થાન, ને આઈસો એટલે થાય સમ. તો સમસ્થાન અથવા તો સમસ્થાનિક. તો એનો અર્થ એ થાય કે સમ એટલે કે સરખું, અને સ્થાન એટલે કે જગ્યા. આવું થાય. તો સરખી જગ્યા એનો અર્થ એ થાય કે આવર્ત કોષ્ટકમાં આવા દરેક તત્વ કે જેમાં શું હોય, જેના રાસાયણિક ગુણધર્મ એક સરખાય ને, તેને આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન મળેલ છે, સમસ્થાન, સરખું સ્થાન, એવા બધાને. એટલે કે આવર્ત કોષ્ટકમાં જો એક નંબરમાં હાઇડ્રોજન છે, તો આ એક નંબરમાં જ એના બધા સમસ્થાનિક આવી જશે. 1H1B આવી જશે, 1T2B આવી જશે, નહીં 1D2B આવી જશે, અને 1T3 પણ આવી જશે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટીટ્રિયમ, આ 3 આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. એ બધામાં હાઇડ્રોજન જેવા જ રાસાયણિક ગુણધર્મો છે, એટલે એને એક જ સ્થાનમાં સમાવવાના. પણ એના 3ના દળ જુદા જો, એકનું એક છે, એકનું 2 છે, એકનું 3 છે. ક્લિયર થાય છે? તો જેના દળ જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. પછી રાસાયણિક રીતે એવું જાણવા મળ્યું કે દરેક તત્વ, ધ્યાનથી શબ્દને વાંચજો, ધ્યાન આપજો. આ એક લાઈન પર ધ્યાન આપજો સિરિયસ થઈને. દરેક તત્વ જુદા જુદા સમસ્થાનિકોનું જુદું જુદું સમપ્રમાણ ધરાવે છે. જો મેં તમને કીધું ને લાંબુ છે થોડું ચેપ્ટર, આવી રીતના થિયરીથી સમજીને લખવું પડશે. આના પર ધ્યાન આપો. દરેક તત્વ એટલે ધારો કે મેં કોઈ ક્લોરીન લઉં, ધારો કે મેં ક્લોરીન Clની વાત કરું, ક્લોરીન. તો ક્લોરીન તત્વ છે ને, તેની અંદર શું હશે ખબર? આપણે ક્લોરીનનું દળ કેટલું જાણીએ? 35 પોઈન્ટ સમથિંગ, 35.5 કે 35.50, ચાલો 35.5 યુનિફાઈડ માસ, આટલું ક્લોરીનનું દળ છે. તો આ ક્લોરીનનું દળ આ જે 35.5 છે ને, એ કઈ રીતના હશે ખબર? એવું કહેવા માંગે કે દરેક તત્વ છે ને લગભગ, ચાલો અહીંયા શબ્દ લખી દે, લગભગ કેમ શબ્દ લખ્યો ને તે પછી કહેવા. દરેક તત્વ છે ને જુદા જુદા સમસ્થાનિકોનું જુદું જુદું સમપ્રમાણ ધરાવે. એટલે ક્લોરીનનું જે આ 35.50 દળ આપણે જાણીએ છીએ ને, એ કઈ રીતના છે ખબર? એની અંદર જુદા જુદા સમસ્થાનિકો હશે, તે બધા જુદા જુદા પ્રમાણમાં હશે. તે બધા ભેગા થઈને સાપેક્ષ છેલ્લે ક્લોરીનનું પ્રમાણ આટલું નીકળીને આવશે. જેની ગણતરી તમારે જોવું હોય ને તો તમારી બુકમાં અહીંયા આપી પણ છે. જો ક્લોરીનવાળી આ રહી, તો મેં તમને બતાવું. એવું કહેવાય કે ક્લોરીનના 2 સમસ્થાનિકો, એકનું દળ છે 34.98, જે ટકાવાર છે 75.4%.
હું તમને સમજાવીશ, ચિંતા નહીં કરો. ને બીજું છે 36.98, જે ટકાવાર છે 24.6%. આ 100% થવા જોઈએ, ઘણું હોય તો ગણી લેજો. 75.4 ને 24.5 100% થઈ જાય. તો આવું કહેવાય કે કોઈ એક ક્લોરીન તત્વમાં, આની વ્યાખ્યામાં બી જો, દરેક તત્વ, તેમાંથી આપણે હમણાં કયા તત્વની વાત કરતા છે? ક્લોરીનની. તો એવું કહેવાય કે કોઈ એક ક્લોરીન તત્વ જે છે ને એની અંદર 35.98% યુનિફાઈડ માસવાળું, 75% પ્રમાણવાળું દળ હશે. ને એની અંદર એક સંસ્થાનિક એવો હશે કે જેનું 36.98% યુનિફાઈડ માસનું 26.6% જેટલું, સોરી 24.6% જેટલું પ્રમાણ હશે. આમાં નહીં સમજ પડી તો સમજો, આ એક મારી પાસે ક્લોરીન તત્વ છે, તો આની અંદર આટલો ભાગ 75.4% છે ને આ બાકીનો ભાગ 24.6% છે. તો એમ કહું કે આ આખું એ જે ક્લોરીન તત્વ છે ને તેમાં આટલો ભાગ જેટલું આટલું દળ હશે, 34.98% વાળું, ને આટલા ભાગ જેટલું 36.98% વાળું દળ હશે. હવે ક્લિયર થાય છે? એટલે કે દરેક તત્વ એની અંદર જુદા જુદા સમસ્થાનિકોનો બનેલો હોય છે. દરેક તત્વ ક્લિયર થાય છે? દરેક તત્વ એક જ ડાયરેક્ટ તત્વ નહીં હોય, એની અંદર બધા જુદા જુદા સમસ્થાનિકો ભેગા થઈને એક તત્વ તૈયાર થતું હોય, ને એ દરેક સમસ્થાનિકોનું જુદું જુદું પ્રમાણ હોય ટકાવારીમાં. આ દળનું 75 છે, આનું આટલું છે. હવે એ બધાનું જો મેં સરેરાશ કાઢું ને તો મને આખા તત્વનું દળ કેટલું હશે ને તે મળે. તો જો અહીંયામાં કેલ્ક્યુલેશન બી આપેલી છે. આ જો મારા કેમેરાની એક્ઝેક્ટ નીચે, જો મેં કેમેરાને ત્યાં લઈ જાઉં તમને અહીંયા દેખાશે, આ કેલ્ક્યુલેશન છે. જો હવે કેવી રીતના લખવાનું હોય, આ ગણતરી ડાયરેક્ટ નહીં ખબર પડે તો આ રીતના: સરેરાશ દળ બરાબર પહેલા તત્વનું દળ વત્તા બીજા તત્વનું દળ. હવે જોજો, આ પહેલા તત્વનું દળ કેટલું છે? 34.98% તો છે, પણ કેટલા 34.98 કેટલા ટકા લેવાના? આખા તત્વમાં તો 34.98 માત્ર ને માત્ર મને 75.4% જ જોઈએ. ને સેમ વેમાં ટોટલ દળ માટે મને 36.98 માત્ર ને માત્ર 24.6% જ જોઈએ. આખા તત્વમાં 75.4% જેટલું જ આ દળ છે, ને આખા તત્વમાં 24.6% જેટલું જ આ દળ છે. ક્લિયર થાય છે? આ ગણતરી આવશે તમને કરવાની. કોઈ પણ તત્વની સમસ્થાનિકો પછી સરેરાશ દળ કેટલું આવડવું જોઈએ ત્યારે 24.6%. હવે જો બંનેમાંથી ટકાવારીનું પ્રમાણ કાઢું તો ટકાવારીની જગ્યામાંથી શું લખાય? ભાગ્યા 100. ટકા કાઢી નાખું તો શું લખાય? ભાગ્યા 100. બંને નીચે ભાગ્યા 100, છેદ સરખો એટલે ડાયરેક્ટ અંશોની સરવાળા બાદ બાકી. તો આ બંનેનો ગુણાકાર કરો, એમનો સરવાળો કરો, ભાગ્યા 100 કરો, તો તમને જવાબ મળશે લગભગ 35.47 યુનિફાઈડ માસ, જે આપણે ક્લોરીનનું હાલનું દળ જાણીએ. જો અહીંયા મેં લખેલું હતું 35.50ની નજીક. ક્લિયર થાય છે? તો ક્લોરીનનું હાલનું દળ જે જાણીએ ને તે હકીકતમાં એના અંદર જુદા જુદા સમસ્થાનિકોનું જુદા જુદા પ્રમાણમાં દળ ભેગું થઈને બનેલું છે. ક્લિયર થાય છે? તો એ વસ્તુ આપણને ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં ખબર પડી કે આ ન્યુક્લિયસના લીધે આ સંસ્થાનિકો છે ને તે ન્યુક્લિયસના લીધે જ આવવાના છે. એ પછીની વાત. પહેલાં તો એટલું સમજી લો કે સંસ્થાનિકો જુદા જુદા હોય. કેમ કે એક સરખા રાસાયણિક ગુણધર્મ ધરાવવા છતાં એમના દળો જુદા જુદા હોય. તેમને બધાને એક જ જગ્યા પર મૂકવામાં આવે એટલે એને સંસ્થાનિક કહેવાય. ઇંગ્લિશમાં ગ્રીક વર્ડમાં છે એનું નામ આઇસોટોપ્સ. ઇંગ્લિશમાં બી આ જ થવાનું છે. ઓકે, આઇસોટોપ્સ. હવે તો એ સંસ્થાનિકો કઈ રીતના ને તે બી આપી દીધું. આવું જ હાઇડ્રોજનનું નીચે આપેલું છે. હાઇડ્રોજનનું શું આપેલું છે ખબર? એને આ રીતના દર્શાવું તો મેઇન જે છે ને હાઇડ્રોજનમાં પણ આ જો 1H1 એટલે કે એક જેટલું દળ, 1H2 એટલે કે બે જેટલું દળ, એકનું ડબલ, ને 1H3 એટલે એકનું ટ્રિપલ. તો અહીંયા જોયા કરજો, 1.0078 યુનિફાઈડ માસમાં હાઇડ્રોજન તત્વ છે ને, હાઇડ્રોજન તત્વ, આ હાઇડ્રોજન તત્વમાં 1.00789 યુનિફાઈડ માસ, 99.98% જેવું, 99.985% જેટલું તો આ જ તત્વ છે. બાકીનું બી બીજું બેનું બી છે. ડ્યુટેરિયમ એટલે કે 2.0141 યુનિફાઈડ. જો મેં આ બુકમાંથી જોઈને જ આંકડા લખું છું. મેં કોઈ મારી રીતના કોઈ આંકડા લખતો નથી. ચિંતા નહીં કરો, આ આંકડા યાદ રાખવાની કોઈ એટલી જરૂર નથી. 0 યુનિફાઈડ માસ. તો આ બેનું મળીને કેટલું થવાનું? 99.985માંથી કાઢી નાખું તો 1% કરતાં પણ 0.02 સમથિંગ, 0.02 કે અથવા 0.01 જેવું સમથિંગ થશે. ઓકે, તો આટલું ઓછું દળ આ બે તત્વોનું છે. એટલે જો એક હાઇડ્રોજન તત્વમાં મેઇન 1H1 વાળો પણ હોય, આ 2 નંબરનું 1H2 વાળો પણ હોય, ને 3 નંબરનું 1H3 વાળો પણ હોય. પણ આ 2 ને 3 વાળાનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે લગભગ મોટે ભાગેનું પ્રમાણ આનું જ છે. આ બધાની સરેરાશ લેવું તો ખબર છે આપણને આના જેટલું દળ મળવાનું છે. ક્લિયર થાય છે ને? તો એમ કહેવાય કે દરેક તત્વ, હવે જો અહીંયા લખેલું છે મેં વ્યાખ્યા પાછી, દરેક તત્વ જુદા જુદા સમસ્થાનિકો અને નું જુદું જુદું સમપ્રમાણ ધરાવે છે. આના પરથી ખબર પડે. હવે મેં વાત કરું આ લગભગ શબ્દની. લગભગ કેમ લખ્યું વચ્ચે?
કદાચ કોઈ તત્વ એક જ પરમાણુ ધરાવતો હોય, કોઈ તત્વ એક જ સમસ્થાનિક ધરાવતો હોય તો એટલે મેં લખ્યું કે દરેક અથવા તો લગભગ દરેક તત્વ, લગભગ શબ્દને અહીંયા યાદ રાખો. કેમ લગભગ? કોઈ વખત એવું થાય કે કોઈ એક જ સમસ્થાનિકોનો બનેલો બી તત્વ આવી શકે, જરૂર થોડી દર વખતે હોય જ. એટલે લગભગ દરેક તત્વ જુદા જુદા સમસ્થાનિકોનું જુદું જુદું સમપ્રમાણ ધરાવે છે. ક્લિયર થાય? સમસ્થાનિક કોને કહેવાય? તો જેના રાસાયણિક ગુણધર્મ એક સરખા હોય પણ દળો જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે હું વાત કરવાનો છું ન્યુટ્રોનની શોધની. તો તમને સવાલ એ થવો જોઈએ કે ન્યુટ્રોનની શોધની વાત આવી ક્યાંથી? તો એ વાત છે ને હવે તમને સમજાવવાનો છે આ સમસ્થાનિકમાં. જો 1H1 અથવા તો 1D2 અથવા 1H2 બી લખી શકાય. તો આમાં જુઓ ધ્યાનથી, 1 જે છે ને આ 1 તે એકચ્યુઅલી એ લોકોના પરમાણુની સંખ્યા છે ને આ ઉપર છે ને તેનું દળ છે. ધ્યાનથી સાંભળજો, આ 1 છે તે એમના પરમાણુની સંખ્યા. પરમાણુ ક્યાં આવેલો હોય? પરમાણુના ન્યુક્લિયસની અંદર. આ એનું ન્યુક્લિયસ છે, અંદરનો ભાગ. આપણને ખબર છે આ ન્યુક્લિયસમાં જ બધા પરમાણુ હોય. તો પ્રોટોન બધા છે, આ 1 તે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન બધા ન્યુક્લિયસમાં હશે, પ્રોટોન બંને ન્યુક્લિયસમાં હશે. ઉપર છે તે દળ લખેલું છે બંનેનું. તો હવે જો કે મેં આની વાત કરતા હું ત્યારે આની અંદર એક પ્રોટોન છે ને એ જ એનું દળ છે. આની વાત કરતો હું ત્યારે આની અંદર એક પ્રોટોન છે ને બીજું પણ કંઈ છે જેના કારણે એનું દળ 2 જેટલું થઈ ગયું. બીજું જે છે ને તે પ્રોટોન જેવું જ દળ ધરાવે છે. હવે સમજો, મારી પાસે આ જે છે તે બંને 5-5 રૂપિયા છે. આ 5 રૂપિયા હતા, આ 5 થઈ ગયા. પણ અહીંયા તો નીચે પણ 5 રૂપિયા જ છે પણ ઉપર 10 બતાવે. મતલબ કે આની અંદર બીજો પણ કંઈ ને કંઈ બીજી જાતનો 5 રૂપિયાનો દળ ધરાવતો સિક્કો હોવો જોઈએ. ક્લિયર થાય છે? બીજો કંઈ જાતિનો પણ 5 રૂપિયા જ હોવો જોઈએ એની વેલ્યુ. તેવો કંઈ સિક્કો હોવો જોઈએ તો ડબલ થાય ને. આવી રીતના નહીં સમજ પડશે મને લાગે ત્યાં સુધી. આ સમજો બંને સફરજન છે. તો આની પાસે એક સફરજન છે તો ઉપર બી એનું દળ એક સફરજન જેટલું. આની પાસે એક સફરજન છે પણ એનું ઉપર દળ 2 સફરજન જેટલું. મતલબ કે આની અંદર કોઈ એક બીજી એવી મોસંબી એવું કંઈ પણ હશે જેના ગુણધર્મ જુદા પણ એનું દળ તો સફરજન જેટલું જ હશે, જેથી કરીને ડબલ જેટલું દળ મળે. ક્લિયર થાય છે? તો આપણને આવા સમસ્થાનિકો મળ્યા ને 1H1, 1D2, 1T3, એના પછી આપણને એવું જાણવા મળ્યું કે આ એનું દળ છે ને તે વધ્યું કેમ. આપણે શું જોઈ ગયા કે પરમાણુનું લગભગ 99.99% દળ બધું એના કેન્દ્રમાં જ છે, એના ન્યુક્લિયસમાં જ છે. ને જો એના ન્યુક્લિયસમાં જ એનું બધું દળ હોય તો આટલે જે આ દળ વધ્યું તેમાં ન્યુક્લિયસના કોઈ બીજા તત્વનો ભાગ ભજવવો જોઈએ, ન્યુક્લિયસના કોઈ બીજા તત્વનો સાથ મળવો જોઈએ. તો આ બીજું તત્વ કયું? તે એ બીજું તત્વ જે છે તેને આપણે હમણાં ન્યુટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આવવાના છે ન્યુટ્રોનની શોધ પર. ઓકે, તો ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો જેમ્સ ચેડવિક. એનું નેમ યાદ રાખજો, આપણને બહુ ફેમસ નેમ છે, એને પણ નોબેલ મળેલું છે. તો આપણે અહીંયા એના હેડિંગ પર આવી ગયા. ક્યાં ગયો? આ રહ્યો ન્યુટનની શોધ. અને હું આ તરફ લઈ લઈશ, કોઈ બી બાજુ લઉં, થોડુંક તો નથી જ દેખાવાનું. તો શું કરું, આને થોડું નાનું કરી દઉં જેથી તમને દેખાય અને મને પણ થોડુંક આઈડિયા આવે, મારથી ભૂલ નહીં થવી જોઈએ. એ તો છે જ, મને ખબર જ છે, જ પાછું હું લખવાનો છું. ચાલો જોજો. હા, તો ન્યુટ્રોનની શોધ. તો ન્યુટ્રોનની શોધ પાછળ મેઇન આ પહેલાં 1H1 વાળાની જ વાત કરીએ. તો 1H1, 1D2 અને 1T3 અહીંયા પાછો લખું. 1H1 અહીંયા ધ્યાન આપજો, 1D2 અને 1T3 દેખાય છે ને? ચાલો આને મોટું કરી દઈએ, મારું આ મેઇન કામ છે, આને બતાવું. ઓકે, 1H1, 1D2 અને 1T3 આ ત્રણની અંદર રાસાયણિક ગુણધર્મો સરખા હોવા છતાં એમના દળનું પ્રમાણની વાત કરું તો 1:2:3 જેવું છે. 1:2:3 જેવું. તો આનો અર્થ એ થાય કે આના ન્યુક્લિયસની અંદર કંઈ ને કંઈ બીજું વધારેનું હશે. હવે જ્યારે જેમ્સ ચેડવિકે જો આપણે ચિંતા કરવાની જરૂર નથી, ન્યુટ્રોનની શોધ જેમ્સ ચેડવિકે કઈ રીતના કરી, કયા ગણતરીઓ કરી, આ બધું આપણને આવવાનું નથી. એટલે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર આપણે ચર્ચા કરવાની છે. ને તમને બી સવાલ પૂછાશે ને વધારે તો આ જ સવાલ પૂછાશે કે કોણે શોધ કરેલી ન્યુટ્રોનની. MCQમાં આવી ગયો તો જેમ્સ ચેડવિક, નેમ યાદ રાખજો. ઓકે, તો એણે શું કર્યું? બેરિયમ નામના રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો કર્યો. ને જ્યારે એણે આલ્ફા કણનો મારો કર્યો ને તો એને છે ને એમાંથી કંઈ ને કંઈ તટસ્થ બરાબર લખતો છે, તટસ્થ કણો બહાર નીકળતા દેખાયા. તો એને એમ થયું કે આ જે તટસ્થ વિકિરણ બહાર નીકળે છે તે કયા હોવા જોઈએ? તો તે ટાઈમે તટસ્થ વિકિરણ એક જ શોધાયેલા હતા, ફોટોન. તો એણે શું કર્યું? ફોટોન માટે આ આલ્ફા કણનો એ મારક હતો છે ને ફોટોન બહાર નીકળે છે. આલ્ફા કણનો મારક હતો છે, ફોટોન બહાર નીકળે છે. તો એણે શું કર્યું કે
કે આલ્ફા કણના મારાના કારણે આ જે ફોટોન બહાર નીકળે ને તો એને આના ને આના વચ્ચે ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમની ગણતરીઓ કરી. ઉર્જા સંરક્ષણનો નિયમ એમ કહે કે જેટલી ઉર્જા આપે તેટલી ઉર્જાથી બહાર નીકળો છે. વેગમાન સંરક્ષણનો નિયમ એમ કહે કે ઇનિશિયલ વેગમાન બરાબર ફાઇનલ વેગમાન, એટલે કે શરૂઆતનું વેગમાન, અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. માત્ર ચર્ચા કરતો તમારે સમજતું રહેવાનું છે. ઓકે, તો એણે જ્યારે આ બધું ગણતરી કરીને ત્યારે એને ખબર પડી કે આ ફોટોન તો નથી, કેમ કે ફોટોન જે રીતની ઉર્જા ધરાવે તે રીતનું મળતો નથી જવાબ. ફોટોન જો હોય તો અહીંયામાં જે બહાર નીકળે ત્યારે એની પાસે બહુ બધી ઉર્જા હોવી જોઈએ, જે નથી મળતી એટલી. તો એને ત્યાર પછી એમ થયું કે આ જે બી કંઈ કણ બહાર નીકળે છે ને તે તટસ્થ તો છે જ ને એ કણો ફોટોન નથી. તો ત્યાર પછી એણે એને નામ આપ્યું ન્યુટ્રોન. ન્યુટ્રોન ક્લિયર થાય છે? તો ત્યાર પછી એણે એને નામ આપ્યું ન્યુટ્રોન. ને એ કણો તટસ્થ કણો છે, પહેલાં તો એવું કીધું. હવે આ જે આ ન્યુટ્રોન છે ને, જે કણ એને કીધા ન્યુક્લિયસમાંથી બહાર નીકળેલા, તો એ ન્યુટ્રોનનું દળ એણે અહીંયાથી શોધ્યું. કઈ રીતના? તો જો અહીંયા આ નીચે બધાના પરમાણુ ક્રમાંક આપેલા છે ને એના પરમાણુ ક્રમાંક જે હોય ને તેટલા જ એના પાસે પ્રોટોન હોય. તો ન્યુક્લિયસમાં જ પ્રોટોન તો આવે. આની વાત કરું, પહેલાંની વાત કરું 1H1ની, તો એના પ્રમાણે આના ન્યુક્લિયસમાં હોવો જોઈએ એક પ્રોટોન ને એનું દળ બી એક જ થાય છે, એટલે આ બરાબર છે. હવે જ્યારે આની વાત કરું ને ત્યારે મને શું ખબર પડે, એના પાસે ન્યુક્લિયસમાં છે એક પ્રોટોન, ધનભાર એક જ છે, પણ એનું દળ છે એના ડબલ જેટલું. તો આની અંદર કંઈ ને કંઈ બીજું એવું આવવું જોઈએ, જેનું દળ આના જેટલું જ થાય પણ તટસ્થ હોવો જોઈએ. તો એણે એને બીજું ને વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે કે શૂન્ય વિદ્યુતભાર. કેમ તટસ્થ? જો આ તટસ્થ નહીં હોય ને આ બી ધનભાર ધરાવતો હોય તો અહીંયા નીચે બી એડ થશે, પણ નીચે એડ નથી થયો એટલે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરંતુ એની પાસે દળ કેટલું છે? તો પ્રોટોન જેટલું જ છે, એટલે તો એનું ડબલ દળ થઈ ગયું. એટલે આપણે એમ લખી શકીએ કે દળ ઓફ પ્રોટોન બરાબર દળ ઓફ ન્યુટ્રોન. ને બંનેનું દળ એક વિદ્યુતભાર જેટલું, એટલે કે એક ઇલેક્ટ્રોનના દળ જેટલું હોય. એટલે કે હલ્લું કઈ ગયું આ જે મેં શોધેલું ને 1.0078. આને તમે એટમિક માસ યુનિટના અહીંયા યુની જગ્યાએ તમે આના વડે મલ્ટીપ્લાય કરશો ને 1.66 × 10⁻⁻1 યુનિટ 5 માસની વેલ્યુ આ છે, તો તમને કિલોગ્રામમાં વેલ્યુ જે મળશે ને તે આ રીતની મળશે 1.67 × 10⁻27 kg. જે આપણે જાણીએ જ છે હકીકતમાં જાણીએ જ છે ને પ્રોટોનના દળની વેલ્યુ ને ન્યુટ્રોનના દળની વેલ્યુ બી એટલી જ આવે, મેં તમને કીધેલું. પણ અહીંયા મેં માત્ર જાણકારી આપતો છે કે ન્યુક્લિયસના કેન્દ્રમાં ન્યુટ્રોન બીજો એડ હોય છે, જેથી કરીને એનું દળમાં વધારો થાય પણ વિદ્યુતભારમાં કોઈ વધારો થતો નથી. આ પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા કેટલી હશે તે તો નક્કી થશે એના ઇલેક્ટ્રોનની સંખ્યા બધી. ચાલો હવે હું તમને એક બીજું પેજ લઉં અને આપણે થોડી હજુ વધારે ડિટેલમાં ચર્ચા કરીએ. જસ્ટ મિનિટ. હા, ચાલો જોતા રહેજો અહીંયામાં. તો હવે આપણે મેં એમ કહેતો છું, ચાલો આ તમને હું સંજ્ઞા પદ્ધતિ પરથી સમજાવું તો તમને પરફેક્ટ સમજ પડશે. જો તમને ન્યુટ્રોનનું દળ બી આપેલું છે 1935માં. આ જો અહીંયા ધ્યાન આપો, ક્યાં ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. એને 1935માં આ ન્યુટ્રોનની શોધ માટેનું નોબેલ પ્રાઇઝ મળેલું. આ માત્ર જાણકારી માટે છે, પણ યાદ રાખજો કોઈ દિવસ જો કોઈ સારા વ્યક્તિની વચ્ચે બેસેલા હોય ને તો તમને આવી બધી વસ્તુઓ વધારે ખબર હોવી જોઈએ. ચાલો, તો હવે આપણે આપણી ન્યુટ્રોનને ઓળખવા માટે હજી થોડી ડિટેલમાં જઈએ. તો છે ને આપણે પરમાણુને સંજ્ઞામાં અથવા તો તત્વને સંજ્ઞામાં આ રીતના લખીએ ZX આટલે એ પાડો, ઓર તમે આ રીતના બી લખી શકો ZXA, કેમ કે મેં મોટે ભાગે આ યુઝ કરું છું એટલે આ રીતના લખ્યું છે. તો હવે આની અંદર ધ્યાનથી સમજી લેજો. તો આ એ છે ને તે પરમાણુ ભાર કહેવાય અથવા પરમાણુનું દળ કહેવાય. દળ એટલે ભાર જ થાય, ભાર અથવા દળ. તો એને જ ન્યુક્લિયોન બી કહેવાય સાથે. ન્યુક્લિયોન કેમ કહેવાય ખબર? હા, સમજાવું. ચાલો, આ Z છે ને તેને પરમાણુ ક્રમાંક કહેવાય, અને એને જ પ્રોટોનની સંખ્યા બી કહેવાય. જેટલી પ્રોટોનની સંખ્યા હોય તેટલો મારો પરમાણુ ક્રમાંક હોય, એ તો ખબર છે ને. જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલી પ્રોટોનની સંખ્યા, તો જેટલી પ્રોટોનની સંખ્યા તેટલો પરમાણુ ક્રમાંક. એકચ્યુઅલીમાં તો એવું કહેવાય કે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને તેટલી જ પ્રોટોનની સંખ્યા હોય. તો જેમ ઇલેક્ટ્રોનનો પરમાણુ ક્રમાંક ઋણમાં જેટલો મળે ને તેટલો જ ધનમાં પ્રોટોનનો પરમાણુ ક્રમાંક મળવો જોઈએ. કારણ શું? તો ન્યુક્લિયસ તો તટસ્થ છે. જો પરમાણુ તટસ્થ છે, આ પેન છે તેની અંદર કંઈ ને કંઈ પરમાણુ હશે ને એને મેં ટચ કરું, મને કરંટ લાગતો છે? નથી લાગતો. મતલબ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ નોર્મલ કન્ડિશનમાં તો તટસ્થ જ હોય. તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, તો પ્રોટોનનો જેટલો વીજભાર થાય તેટલો ઇલેક્ટ્રોનનો જેટલો થાય તેટલો પ્રોટોનનો બી થવો જોઈએ. એટલે પ્રોટોનનો પરમાણુ ક્રમાંક અથવા તો તત્વનો પરમાણુ ક્રમાંક તે પ્રોટોનની સંખ્યા જ હોય.
આટલું ક્લિયર થાય? તો હવે ધ્યાનથી સમજો, જો ઝેડ મારા પ્રોટોનની સંખ્યા હોય ને એમાં મારું ટોટલ દળ આવતું હોય, એમાં મારું ટોટલ દળ આવે એટલે એની અંદર હકીકતમાં શું હશે? પ્રોટોનની સંખ્યા જેટલી હશે તેટલું તો દળ હશે જ, પ્લસ બીજું એડ થશે ન્યુટ્રોનનું દળ. ક્લિયર થાય? આવી રીતના નહીં સમજ પડે તો આવી રીતના સમજો. 1d2 નો અર્થ શું થાય? આ નીચેવાળો તે પ્રોટોનની સંખ્યા ને આ ઉપરવાળો તે ટોટલ દળ. તો નીચેવાળો પ્રોટોનની સંખ્યા કેટલી? 1. જ્યારે ટોટલ દળ કેટલું? એ મુજબ દળ કેટલું? 2. તો 2માં હકીકતમાં શું હશે? 1 મારો પ્રોટોન જ્યારે 1 મારો ન્યુટ્રોન હશે. ત્યારે જેને ઉપર જે મારું 2 થયું ને, તો એમાં હકીકતમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યાનું મળીને દળ આવે છે. જ્યારે ઝેડ છે તે માત્ર પ્રોટોનની સંખ્યા છે. તો એના કારણે એની અંદર ઝેડ અને એન બંને મળીને ટોટલ સંખ્યા આવતી હોવાથી એને ન્યુક્લિયોન બી કહેવાય. તો આ ન્યુક્લિયોન શબ્દ કોના માટે વપરાય? ન્યુક્લિયસમાં આવેલા તત્વો માટે. ધારો કે આ ન્યુક્લિયસ હોય ને, તો ન્યુક્લિયસમાં જો મેં આવા પ્લસ પાડું તો સમજી જાજો કે પ્રોટોન, અને આવા 0 પાડું તો સમજી જાજો કે મેં ન્યુટ્રોનની વાત કરતો છું. તો પ્લસ અને 0 એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા હોવાથી એ આખાને મળીને ન્યુક્લિયોન કહેવાય. ન્યુક્લિયોન એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા. ઓકે, જેનો જે હકીકતમાં શું છે? પરમાણુ ભાર છે, આ પરમાણુ ક્રમાંક છે. ને આ જે એક્સ છે ને તેને કહેવાય ન્યુક્લાઇડ. શબ્દો નવા આવે છે, ધ્યાનથી સમજી લેજો. ન્યુક્લાઇડ. તો ન્યુક્લાઇડ એટલે શું? કે તત્વ કયું છે? અહીંયા એક્સની જગ્યાએ જો મેં એયુ મૂકી દઉં એટલે કે સોનું, તો તત્વ હમણાં ન્યુક્લાઇડ શાનું છે? તો સોનાનું ન્યુક્લાઇડ છે. ક્લોરીન મૂકી દઉં તો ન્યુક્લાઇડ શાનું છે? તો ક્લોરીનનું ન્યુક્લાઇડ છે. હાઇડ્રોજન મૂકી દઉં તો હાઇડ્રોજનનું ન્યુક્લાઇડ છે. હવે આમાં અહીંયામાં લખું જો 1H1, ક્લોરીનનો શું આવે? 17Cl 35 પોઈન્ટ સમથિંગ, અને સોનુનું આવે AU તો 79 AU. બહાર કેટલો આવે એનો મને નથી, 197 ઓર 198ની નજીકમાં આવે છે. ચાલો, તો અહીંયામાં ધ્યાનથી સમજો. આ 17 છે તે પરમાણુ ક્રમાંક, ને હકીકતમાં શું છે એ બીજું? તો ન્યુટ્રોનની સંખ્યા. જે આ છે આ H ને Cl ને Z તેની કહેવાય ન્યુક્લાઇડ. તો આમ કહેવાય કે હાઇડ્રોજન પરમાણુનું ન્યુક્લાઇડ છે, આને કહેવાય કે ક્લોરીનનું ન્યુક્લાઇડ છે, આને કહેવાય સોનાનું ન્યુક્લાઇડ છે. ક્લિયર થાય છે? ને ઉપર છે તેને ન્યુક્લિયોનની સંખ્યા બી કહેવાય. કારણ શું? જો 17 મારી પાસે પરમાણુમાં ન્યુક્લિયસમાં પ્રોટોન છે, તો આ ઉપર જે 17 બાદ કરું ને આમાંથી બાકી રહેતા 18 તે મારી પાસે શું હશે? ન્યુટ્રોન હશે. ને ટોટલ મળીને આ 35 બતાવે. એટલે 35 જે બતાવે તે હકીકતમાં શું છે? ન્યુક્લિયોનની સંખ્યા બી છે. પ્રોટોન અને ન્યુટ્રોન મળીને જેટલી સંખ્યા થાય તે બી છે. ક્લિયર થાય છે? તો ચાલો, જો આપણને પ્રોટોન શું છે, ન્યુટ્રોન શું છે, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતના શોધવાની, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતના શોધવાની, મેં અહીંયા કઈ રીતના શોધી? જો અહીંયા શોધવું હોય તો ઉપરવાળામાંથી n, આટલે જો ને મેં તમને શું બન્યું? સૂત્ર શું બન્યું? અહીં જો A = Z + n. ટોટલ પરમાણુની સંખ્યા બરાબર ન્યુટ્રોનની સંખ્યા, ટોટલ દળ બરાબર ન્યુટ્રોનનું દળ વત્તા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો n બરાબર A - Z કરી દો. તો એ જ પ્રમાણે અહીંયા જો A અહીંયા છે 1 ને Z બી છે 1 = 0, મતલબ કે આમાં કોઈ ન્યુટ્રોન નથી. અહીંયા જો 17 ક્લોરીન 35, A છે 35, Z છે 17, -17 કરો, જવાબ આવશે 18. એનો મતલબ કે આની અંદર 18 ન્યુટ્રોન છે. એની અંદર એ જ રીતના આમાં શોધવું હોય તો 198A ને એમાંથી બાદ કરો 79. ક્લિયર થાય છે? તો તમને મળી જશે બાકી રહેલા ન્યુટ્રોનની સંખ્યા. શોધી લેજો, મહેનત શોધવાનું. ક્લિયર થાય છે? ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતના શોધવાનું? જો આ બધી ડિટેલ ક્લિયર છે ને, તો હવે તમને મેં 3 વસ્તુ એકી સાથે બતાવવાનો છું. શું ખબર? એક તો આઇસોટોપ જે આપણે જોઈ ગયા, બીજું આઇસોબાર જોઈ લેજો, આના પરથી દાખલાઓ આવે છે, અથવા તો એક જગ્યાએ સવાલ હશે MCQમાં, હશે જેવું નહીં કેમ પણ હોઈ શકે. અને બીજું આઇસોટોન. ચાલો, આને કહેવાય પહેલાં આઇસોટોપને કહેવાય સમસ્થાનિક. આ આપણો આજનો લાસ્ટ ટોપિક છે, સ્થાનિક. આને કહેવાય સમભારિક. બેટરી પણ પૂરી થવા આવી છે ને એક બાજુ સ્ટોરેજ પણ. જો વિડીયો અટકી જાય તો સમજી જાજો ત્યાં આપણો એન્ડ વિડીયોનો. સમભારિક. અને આ છે અને શું કહેવાશે? આઇસોટ્રોન તો કહેવાય, પણ એને ગુજરાતી કંઈ છે નામ મને જોઈ લેવા દો. આઇસોટોન જ છે, બધું ગુજરાતી નામ પણ આઇસોટોન જ છે. ચાલો સમજાવું. આમાં લખું દળ સમાન, આમાં લખું સમસ્થાનિકમાં દળ ક્યાંથી સમાન? Z સમાન. શોર્ટકટમાં લખું Z સમાન, A સમાન અને N સમાન. સમજો. Z સમાન કે સમસ્થાનિકોમાં છે ને બધાનો પરમાણુ ક્રમાંક સમાન હશે. સમભારિક એટલે કે ભાર સરખો જો, એટલે કે A, આ તો ખબર છે ને, ZXA
તો ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક, એ એટલે કે દળ સરખું હશે. ને આઇસોટોન, જો ન્યુટ્રોન શબ્દ કેવા હજુ ન્યુટ્રોન, તો ન્યુટ્રોનને ધ્યાનથી જુઓ અને આઇસોટોનને ધ્યાનથી, આ ટ્રીક આપતો છું, આઇસોટોનને યાદ રાખવાની ટ્રીક આપતો છું. શું છે ટ્રીક? અરે યાર પેલું નથી થતું, એક જ મિનિટ, ફોકસ નથી થતું, ફોકસ જતું રહ્યું છે. હા થઈ ગયું. તો જો ન્યુટ્રોન, આઇસોટોન, તો આ રીતના યાદ રાખી લો. જેમાં આઇસોટોનનો અર્થ થાય કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન. ભારિક આઇસોબાર અથવા તો સમભારિક કહેવાય. બાર એટલે કે પ્રેશર બી કહી શકાય, એટલે કે દળના કારણે એનું વજન વધવાના કારણે પ્રેશર વધે એવું મેં તો મારી રીતના વિચારતો. ને ટોપ એટલે સ્થાન કહેવાય, તો જેનામાં ઝેડ સરખો હોય. હવે ઉદાહરણ આપું ને તો તમને એકદમ ક્લિયર થઈ જશે. જો આમાં 1H1 આ જ બધાથી ફેમસ ઉદાહરણ છે. 1D2 ને 1T3. જો તો ધ્યાનથી બધાનો પરમાણુ ક્રમાંક સરખો છે, બાકીનું કંઈ પણ સરખું નથી. જો દળ બી સરખું નથી, ને જો દળ સરખું નહીં હોય તો આમાંથી ન્યુટ્રોનની સંખ્યા કાઢો. આમાં ન્યુટ્રોનની સંખ્યા 0, આમાં ન્યુટ્રોનની સંખ્યા 1, ને આમાં ન્યુટ્રોનની સંખ્યા 2. કેવી રીતના કરવાનું યાદ છે ને? ઉપરમાંથી નીચેનો બાદ કરી નાખવાનો. હમણાં જ ગણતરી કરી આપણે આ રીત. ઓકે ચાલો, તો આ થઈ ગયા આપણા આઇસોટોપ્સ, સમસ્થાનિકો. સમભારિકો એટલે કે એવા પદાર્થ કે જેના દળ સમાન હોય, એટલે કે આ ઉપરવાળું સરખું થશે. તો જેમ કે મેં લખું 1D2 અને 2He3, સોરી 1T3, ચાલો 1T3 ને 2He3. જો ધ્યાનથી આ ટીટ્રિયમ પાડેલો છે. 1T3 ટીટ્રિયમ ને 2He3 આ હિલિયમ છે. તો જો બંને તત્વો અલગ અલગ છે, બંનેના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, એટલે તત્વો બી અલગ અલગ હોવાના, પણ બંનેના દળ સરખા. જો બંનેના દળ સરખા, આનો મતલબ કે આમાં નથી પરમાણુ ક્રમાંક સરખો, નથી ન્યુટ્રોનની સંખ્યા પણ સરખી નથી, પરંતુ દળ સરખું છે. આની અંદર ઝેડ સરખો હતો, એ નહીં આવે સરખો, અને એન પણ સરખો નહીં આવે. ને સેમ વેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તેવા ઉદાહરણ આપું ને તો એના પરફેક્ટ ઉદાહરણ મને યાદ નથી આવતા, આમાં લખેલા છે તે જ મેં લખી દઉં છું. જો 80Hg198 ને કોમાં અહીંયા લખ્યું છે 79Au197. તો અહીંયા જે મેં સાઉન્ડની વાત કરતો હતો ને તેમાં અહીંયા 197 કરવું પડશે, એનું દળ 197 છે. તો ચાલો, આના બંનેના પહેલાં તો પરમાણુ ક્રમાંક સરખા નથી, એટલે ઝેડ નહીં સરખો. બંનેના દળ બી સરખા નથી, એટલે એ બી નથી સરખો. પરંતુ આ બેની બાદબાકી કરો, 198માંથી 80 બાદ કરો તો જવાબ આવશે 110. ને એવું જ 197માંથી 79 બાદ કરો તો તમને પાછો જવાબ મળશે 110ની નજીક. 110 થઈ છે કે 80 ને 20 ને ના 110 કરતાં વધારે થશે. 110 ક્યાંથી, 20 ને બીજા 90, 110 ને બીજા 8, 108 ને 118, 118 થશે બંનેમાં. તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય છે, ન્યુટ્રોનની સંખ્યા. તો પાછું એકવાર રિવિઝન, આઇસોટોપ્સ, આઇસોબાર અને આઇસોટોન, આ જ મેઇન કામનું હતું આજના વિડીયોમાંથી. સમસ્થાનિક, સમભારિક અને આઇસોટોપ જ કહેવાય, આઇસોટોન જ કહેવાય. હવે જોજો હા ધ્યાનથી, સમસ્થાનિક એટલે શું કે જેના સ્થાન સમાન, એટલે કે ઝેડ સમાન હોવો જોઈએ. સમભારિક, આઇસોબાર એટલે સમભારિક, એટલે ભાર એટલે એ, એટલે દળ સમાન હોવું જોઈએ. ને આઇસોટોન, આમાં ટ્રીક યાદ રાખો, ટોન ને ન્યુટ્રોન, એટલે બેઉમાં ટોન આવતું છે. એ રીતના યાદ રાખો કે આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન થવી જોઈએ, એન સમાન થવો જોઈએ. હવે અહીંયા ઉદાહરણ લખેલું છે 1H1, 1D2 ને 1T3. બંનેમાં 1 સમાન, ઝેડ સમાન છે, બંનેનો ઝેડ સરખો છે, બધાનો ઝેડ સરખો છે, પણ નથી દળ સરખા, નથી ન્યુટ્રોનની સંખ્યા. નીચે ન્યુટ્રોનની સંખ્યા મેં લખી છે, એ પણ સરખી નથી. આની અંદર એ સરખો થવો જોઈએ, તો એના માટે ઉદાહરણમાં લખ્યું છે આજે 1T3 ને 2He3. તો બંનેમાં ઝેડ અલગ બંનેનો. હવે 3માંથી 1 જશે તો જવાબ આવશે 2, ને 3માંથી 2 જશે જવાબ આવશે 1, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા બી અલગ અલગ, પણ દળ બંનેના સરખા, એટલે એ સરખો. ને આની અંદર તો જો પરમાણુ ક્રમાંક બી જુદા, દળ બી જુદા, એટલે કે ઝેડ ને જુદા, પણ બંનેની બાદબાકી કરો દર વખતે જવાબ 118 એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી. તો આ 3 યાદ રાખી લેજો. ને ચાલો, સ્ટોરેજ પૂરો થવાનો છે, મેં આ વિડીયોનો એન્ડ કરું. કંઈ રહી ગયું હોય તો માફ કરજો, ને કંઈ પૂછવું હોય તો મેસેજ કરો અથવા કોલ કરજો. બાય બાય, હેપી ન્યૂ યર, પાછું મળીએ.